બ્લેકઆઉટ જાહેર કર્યો હતો અને બીજા દિવસ રાતના સમયમાં એ લોકોએ અહીંયા બોમ્બ મારી અને આખો એરપોર્ટ ઉડાડવાનો હતો, પણ આપણા પ્લેન સેફ રહે અને આખી રનવે પટ્ટી ખરાબ કરી નાખી બોમ્બ નાખીને. અને કાઠિયાવાડમાં થાબડી કહેવામાં આવે 300 રૂપિયા કિલો છે. બટરમિલ્ક જંકશન પોઈન્ટ છે. આ સાઈડનો રસ્તો ભુજથી આવે. આ સાઈડ તમે સફેદ રણમાં જઈ શકો અને આ સાઈડ તમે ખાવડા જઈ શકો. ખાવડા અહીં ગવર્મેન્ટની ફી છે. પુખ્ત વયના 100 રૂપિયા છે, બાળકોના 50 રૂપિયા. આ છે લુડિયા ગામ. લુડિયા ગામમાં હેન્ડીક્રાફ્ટ બહુ પ્રખ્યાત. સફેદ રણ. कुछ नहीं देखा को कुछ नहीं देखा. બોતેર જીનાલય. આ મંદિર બનવાને હજી કંઈ બહુ ટાઈમ નથી થયો. 15 વર્ષ જ થયા છે. આ છે અંદરનો નજારો. બનાવેલો છે 2009 ની અંદર. તો ક્રાંતિ તીર્થ જે આખો અને ગાંધીજીથી પણ પહેલા એવા ક્રાંતિકારી હતા જે ક્રાંતિ કરતા દેશને આઝાદી અપાવવા માટે. તો એનામાંના પંડિત શામજી કૃષ્ણ વર્મા જે માંડવીના હતા, માંડવીમાં જન્મ થયો હતો. ભણતા ભણતા આગળ ગયા, સંસ્કૃત ભણ્યો એટલે પંડિત કહેવાના. અને એના પછી અહીંયાથી લંડન ગયા. લંડન ભણવા માટે, જે વકીલાત કહેવાય એના માટે ત્યાં લંડન ગયા. લંડનમાં એનો ઇન્ડિયા હાઉસ નામનો મકાન જે આજે પણ ત્યાં છે, તો સેમ કોપી જે અહીંયા બનાવેલો છે એનો ઇન્ડિયા હાઉસ નામનો મકાન. ગોધરા અંબેધામ ગિરનારની પર્વતમાળા બનાવેલી છે. અંબેધામનું આ મંદિર છે, મેન મંદિર. જબરજસ્ત કચ્છનો જબરજસ્ત બીચ. પેરાગ્લાઇડિંગ જાય છે. 750 રૂપિયા ચાર્જ છે. બાઇક 2 જણાના 100 રૂપિયા ફક્ત. ચલો નાસ્તો કરો. સવારના વહેલો વહેલો ગરમા ગરમ સમોસા ખાવા જોરદાર. 10મી સદીનું મંદિર છે, બહુ જૂનું. ભૂકંપમાં પણ અસર કંઈ થઈ નથી, એટલું જૂનું મંદિર છે. ખેતા બાપાનું મંદિર છે. સારી છે અને જવાલાયક છે. અમને પસંદ આવી છે, બહુ મજા આવી છે. વેલાઇન બોર્ડ છે, જમવાનું ફૂડ સારું છે. ફ્યુચરમાં આ ટૂરમાં જવાય. આ ટૂરમાં સરસ એવી મજા આવી છે. સારા એવા બધા
નાસ્તા પણ થઈ ગયા છે. આપનું જમવાનું બહુ સરસ હતું. ટાઈમિંગ પણ વ્યવસ્થિત છે. સર્વિસ પણ સારી આપે છે. સારું એવું છે. નેક્સ્ટ ટાઈમ અમારા ફ્રેન્ડને અમારા મિત્રોને પણ જણાવીશું કે આ ટૂરમાં આવવા વિનંતી. ત્રિકમરાયજીનું મુખ્ય મંદિર. નારાયણ સરોવર. લોકલ સાઇટ સીંગ માટે રિક્ષામાં જવાનું. ચકરા રિક્ષા બહુ મળે છે. એકમાં 8-10 જણા બેસી જાય. દરબારગઢમાંથી નીકળવાની બહુ મજા આવે. શેરીઓ બહુ નાની છે. આ છે સ્વામિનારાયણનું ભુજનું નવું મંદિર. ખૂબ જ વિશાળ, ખૂબ જ સરસ. રઘુનાથજીનું મંદિર. જૂનું મંદિર છે. બહુ જ બેસ્ટ. એકદમ જૂનું મંદિર ભગવાન સ્વામિનારાયણનું. એક તો રાણી મેલ બરાબર આ રહ્યો, એમાં મારા સિવાય કોઈને એન્ટ્રી નથી. પછી આ પ્લાઝ મેલ બરાબર ને અંદર આઈના મેલ. તો આવી રીતે 3 પ્લેસ છે અને 472 વર્ષ થયા રાણી મેલને અને 160 વર્ષ થયા અને 300 વર્ષ. તો આવી રીતે 3 પ્લેસ આવેલા છે. જોશો તો ચર્ચ જેવો દેખાય છે, બરાબર. ચર્ચ નથી, રાજાનો મહેલ છે આખો, બરાબર. તો આનો ઇન્જિનિયર હતો, ઇટલીનો હતો, એટલે ફોરેન સ્ટાઇલથી બનાવેલો છે. અને આ ઇન્ડિયન સ્ટાઇલનો રાણી મહેલ આપણો, બરાબર. તો આજે જે એની અંદર લગન પિક્ચરની શૂટિંગ કરી છે મારા ભગવાન નાગમેલ. ભુજનો એનામાં જય આશાપુરા માતાજીનું મંદિર. માતાના મઠની જેમ ભુજમાં પણ છે. જય માતાજી. અને 100 રૂપિયા એન્ટ્રી ફ્રી છે. સમાધિ અંજાર. અહીંયા